ખેડૂત મિત્રોને જય શ્રી કૃષ્ણ। આજે તારીખ 10મી જૂનનો દિવસ છે, બુધવાર થયો છે અને અત્યારે આ વિડીયો બને છે ત્યારે સમય થયો છે સવારના 9:30 વાગ્યાનો, જ્યારે વાયદા હજુ શરૂ ન થયા હોય, એટલે એવી રીતે ધ્યાનમાં રાખીને જ આ વિડીયો જોજો। મિત્રો, કપાસે તો ચાલુ વર્ષે લગભગ બધા જ ખેડૂતોને દગો દીધો। માત્ર 20-25% ખેડૂતો જે છેલ્લે સુધી કપાસ સાચવી શક્યા એને ફાયદો મળ્યો, પણ સાથે હવે એવું થયું કે જીરુએ પણ બધા ખેડૂતોને દગો જ દીધો છે। બજાર ટોપ મથાળેથી એવી ઘટી કે ખેડૂતો એમાંથી ઊંચા આવી શકે એવી શક્યતા ટૂંકા ગાળાની અંદર તો દેખાતી નથી। થોડું મધ્યમ ગાળો અને લાંબા ગાળાએ શું થાય છે એ આપણે બધા સાથે છીએ, જોતા રહેશું। પણ હાલ પૂરતું કમસે કમ જૂન કે અડધો જુલાઈ સુધી તો જીરુમાં આમને આમ સમય કાઢવાનો છે। ટૂંકી વધઘટ વચ્ચે ઉછાળો આવે, પાછું બજાર સ્થિર થાય એવી જ પરિસ્થિતિ રહેશે। જીરુના ભાવ 5,000 થશે અને કપાસનું જે કંઈ ખોટ ગઈ છે એનું સાટું વાળી લેશું એવી ધારણા ખેડૂતોની હતી। એવી આશા ઉપર સંપૂર્ણપણે અત્યારે પાણી ફરી ગયું છે। ખેડૂતોને જીરું અત્યારે માત્ર સાચવી રાખવા સિવાય કોઈ હાથમાં વિકલ્પ નથી। માત્ર 2 મહિનાની અંદર જ જીરુના ભાવમાં 600 રૂપિયાથી લઈને 650 રૂપિયા સુધીનો કડાકો બોલી ગયો છે। હું તમને વાત કરીશ સિંગાપોર ક્વોલિટી 1%નો ભાવ જે છે એ 4525 કે 4550 સુધી એક તબક્કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં થયો હતો। એ અત્યારે 3900 કે 3920 આજુબાજુ અથડાઈ રહ્યો છે। આગળ જતા એની અંદર હજુ ભાવ કેવા થઈ શકે એની વાત હું તમને કરવાનો છું વિડીયોમાં। પણ શું કામ આવી મંદીવાળી પરિસ્થિતિ આવી એની વાત કરું તો અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ છે એ ઉપરાંત જે ફ્રેટ વધી ગયા છે, ઉપરાંત નિકાસમાં જબરજસ્ત બ્રેક લાગેલી છે। ચીન, બાંગ્લાદેશ અને આ બે દેશ એવા છે કે જ્યાં આપણું જીરું જઈ શકે એમ છે, કારણ કે ત્યાં કોઈ અવરોધો નડતા નથી, પણ ત્યાંથી ડિમાન્ડ ઓછી છે। પણ યુરોપ, અખાતી દેશો અને અમેરિકા તરફથી માંગ ઘણી ઓછી છે। ત્યાં ભાડા મોંઘા પડે છે, આયાતની ડિમાન્ડ ઓછી છે, ઉપરાંત યુદ્ધને કારણે ફ્રેટ પણ ઘણા વધી ગયા છે, એટલે નિકાસ ઘણી બધી ઠંડી પડેલી છે અને એની સામે પુરવઠો મળે છે, એટલે બજાર ઉંચકાતી નથી। અધૂરામાં પૂરું ભેળસેળ પણ એટલી થાય છે, એડલ્ટરેશન જેને કહેવાય અંગ્રેજીમાં। તો જીરુમાં ભેળસેળવાળો માલ પણ ઘણો આવે છે, નકલી જીરું ખૂબ બને છે। આ બધું પણ હવે બધું એકસાથે મંદી છે એટલે અસર કરે। તેજી હોય તો કોઈ પૂછતું નથી, પણ જેટલું જીરું નકલી બને છે, ભેળસેળ થાય છે, એ દર વર્ષે થાય છે, તેજી હોય કે મંદી, એમાં બહુ ફરક નથી પડતો 5-10%થી વધારે। પણ જીરુમાંથી બહાર નીકળવું હોય તો અત્યારે બધા તલપાપડ છે, પણ ખરીદનારા ગાયબ છે અથવા ખૂબ ઓછા છે, કારણ કે આખા ગુજરાતમાં 20-22 હજાર ગુણીની જ માત્ર આવક થાય છે, પણ એ માલ પણ અત્યારે વધારે લાગી રહ્યો છે। નિષ્ણાતો શું કહે છે એના વિશે આપણે વાત કરીએ તો સિંગાપોર ક્વોલિટી 1% વિશેની હું તમને વાત કરું તો એમાં 3850થી નીચે બજાર જવાની કોઈ શક્યતા નથી, જે આપણે તમને 2-2.5 મહિનાથી કીધેલું જ છે કે આ બધા બજાર બોટમ થશે। અને પણ 2 મહિનામાં આટલી નીચે બજાર આવી જશે એવી કોઈ કલ્પના નહોતી કરી, કારણ કે યુદ્ધની કલ્પના પણ કોઈએ નહોતી કરી। પણ જ્યાં સુધી 4100 ન થાય ત્યાં સુધી મોટો ઉછાળો કોઈ જાતનો આવશે નહીં। એટલે બજારની આમ તમે જુઓ રેન્જ તો 3850થી લઈને 4100 રૂપિયા ગણીને જ ચાલવાનું છે। એટલે જીરુમાં 200-300ની વધઘટનો ખેલ ચાલે। કદાચ 100-150 વધી જાય તો ખેડૂતો કોઈ આક્ષેપ ન કરે કે તમે નહોતું કીધું કે મંદી દૂર નહીં થાય, તો 100-150 રૂપિયા વધે એ કંઈ બહુ વૈધા ન ગણાય, ચોક્કસપણે ઉછાળો ગણાય, પણ એ ખોટમાં થોડોક ઘટાડો થાય માત્ર એવી જ પરિસ્થિતિ સર્જાય। લાંબા ગાળે શું અસર કરશે જીરુને તો કે અલ નીનો, ઓછો વરસાદ અને વાવેતર ઘટે તો જ નવી તેજીની આશા જન્મી શકે છે। હાલ પૂરતું તો જીરુએ પણ ખેડૂતોને માત્ર રાહ જોતા કરી દીધા છે, એમાં કોઈ નવી વસ્તુ નથી। તમને વાત કરું તો ચાલુ વર્ષે 80થી 85 લાખ ગુણીનો પાક અંદાજવામાં આવ્યો હતો ફિશમાં, અને પછી જે નિષ્ણાતોએ પેનલો મળી એ બધાએ 80થી 85 લાખ ગુણીનું ઉત્પાદન ધાર્યું છે। 20થી 22 લાખનો જૂનો સ્ટોક ગણો તો એ ગણવાનું, એટલે પુરવઠો તમે જોઈ શકો છો 1 કરોડની આજુબાજુ થાય છે। એમાંથી અત્યાર સુધીમાં લગભગ 32થી 33 લાખ ગુણીની આવક થઈ ગઈ હોવાનો અંદાજ વેપારીઓ દ્વારા મૂકવામાં આવ્યો છે। મિત્રો, જીરું અંગે તમે શું માનો છો જરૂરથી કોમેન્ટ કરજો। આપ સૌને જય શ્રી કૃષ્ણ।